આજે આ બનાસકાંઠા જિલ્લે ક્ષત્રિય સમાજે જે અસ્મિતા માટે કરી બતાવ્યું છે ને, એ ઇતિહાસમાં આવનાર સમયની અંદર કોઈ પણ બહેન દીકરી સામે કોઈને ઉચ્ચાર કરવો છે ને, વાલ્મીકી સમાજની દીકરી સામે કોઈ પણ ઉચ્ચાર સવાલ કરવા વાળાને 100 વખત વિચાર કરવો પડશે. આ સ્થિતિનું નિર્માણ આજે એક બનાસકાંઠા જિલ્લાએ કરી બતાવ્યું છે. ત્યારે બાપુ, મારે આ ક્ષત્રિય સમાજને અભિનંદન ને ધન્યવાદ અને નમન એટલા માટે કરવા પડે કે ઘણા બધા બનાસકાંઠાના ગામો એવા છે કે જ્યાં ક્ષત્રિય સમાજના 1-2 ઘર હોય અને ભારતીય જનતા પાર્ટીએ ત્યાં મીટિંગ રાખી હોય ને આગલે દાડે સમાચાર મળે કે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કે આગેવાનો આ ગામમાં આવવાના છે. એ દિવસે આગળના દિવસે મારા ક્ષત્રિય સમાજના યુવાનો તમામ સમાજને જઈને નર્મ ભાવે વિનંતી કરે કે અમે આખી જિંદગી તમારા ભેગા રહ્યા છીએ અને અત્યારે અમારે તમારી જરૂર છે. તમે અમારા ભેગા રહો અને અમારા કહેવાથી આ મીટિંગ ના કરો. અને સમગ્ર તમામ ગામોની અંદર તમામ ગામના તમામ 18 આલમ 36 કોમે એ જાગીરદાર સમાજને ટેકો આપીને એ ગામમાં ભારતીય જનતા પાર્ટીની મીટિંગ નથી થવા આપી. આ તમારી લોકો સાથેનો પ્રેમ અને લાગણી છે. એક બાજુ શરમુક્તાર સાહેબ, એક બાજુ નર્મદા છે. અને વિવેકની વાત આવે ત્યારે એનું પ્રમાણપત્ર જાગીરદાર સમાજને કોઈનું લેવાની જરૂર ના પડે. ત્યારે તમારી બહેન તરીકે, દીકરી તરીકે હું વિશેષ નથી કહી શકતી, પણ એટલું ચોક્કસથી કહીશ. હમણાં મને 2-3 આગેવાનોએ વાત કરી કે ગેનીબેન, આખા જિલ્લાનો પ્રવાસ રાતના સમયે પણ તમારે કરવાનો થાય છે, ત્યારે તમે ડીએસપી ને લેટર લખીને તમારા પોતાના માટે કરીને પ્રોટેક્શનની માગણી કરો. મેં એમને નર્મ ભાવે જવાબ આપ્યો કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગામો ગામ મારો ક્ષત્રિય સમાજ ફેલાયેલો હોય અને એક કુળની કુંવાસીને પ્રોટેક્શન માંગવું પડે તો એમની ખુમારીને ક્યાંક લાગણ લાગે. આવડો ભરોસો જયારે અમે બધા તમારા ઉપર લઈને બેઠા હોય ત્યારે આપ સૌને 2 હાથ જોડીને વિનંતી કરું છું. જેમ ચીઠી જહાને ચીઠી લખી હતી રા નવગણને, અને આજે ગેનીબેને તમને વિનંતી કરી છે, ચીઠી લખી છે. તમે મારા બધા રા નવગણ જેવા ભાઈઓ છો. એમને આ નવગણ પણ ક્ષત્રિય હતો અને આપ પણ ક્ષત્રિય છો. ત્યારે ઇતિહાસના દર્શન થાય છે, અને ઇતિહાસના દર્શન થાય છે ત્યારે જેમ બળદેવજીએ કહ્યું એ પ્રમાણે 7મી તારીખે મતદાન છે અને 4મી તારીખે લોકસભાની ચૂંટણીનું પરિણામ આવવાનું છે. એક બાજુ CR પાટીલનું નેતૃત્વ છે અને એક બાજુ આપણું સૌનું ગૌરવ, આપણા સૌનું ભવિષ્ય અને જે રાજવી પરિવાર સાથેની પરંપરાને જાળવવા રાખીને એ પરંપરાને આગળ વધારવા માટે એક બાજુ આપણા બાપુ શક્તિસિંહ ગોહિલ બાપુનું નેતૃત્વ છે. ત્યારે તમારે કોના હાથ મજબૂત કરવાના છે? સમગ્ર ગુજરાતમાં 1 સીટ આવશે ને તો દિલ્હીના દરબારની અંદર કોલર ઊંચા કરીને પાઘડી પહેરીને મારા આદરણીય વડીલ શક્તિસિંહ ગોહિલ સાહેબ સંસદની અંદર કહેશે કે હું બનાસકાંઠા જિલ્લો જીતી લાવ્યો છું, કે અમે તો 5 લાખ નહીં પણ સૌથી મોટા રેકોર્ડથી જીતવાના છે. હવે તો 1 મહિનાની અંદર ગુજરાત પ્રદેશના ભાજપના પ્રમુખને અને રાજ્યના મુખ્યમંત્રીને બનાસકાંઠાની અંદર અપડાઉન કરવું પડે. તમામ સંસાધનો સામે લગાવી દીધા. એક બાજુ જનશક્તિ ને એક બાજુ ધનશક્તિ, એક બાજુ સંસાધનો ને એક બાજુ સિદ્ધાંતો. જ્યાં સિદ્ધાંતો હોય ને જ્યાં જનશક્તિ હોય ને ત્યાં કોઈ પણ પ્રકારની બીજી જરૂર પડતી નથી. ત્યારે સંસાધનો વાપરી ચૂક્યા, ગુજરાતના નેતાઓને બધાને લાવી ચૂક્યા
અને હવે આવતીકાલે તમારે એમને પોતાને બનાસકાંઠામાં એક ગરીબ સમાજની દીકરીને હરાવવા માટે દેશના વડાપ્રધાનને આવવું પડે, આનાથી મોટી તાકાત બનાસકાંઠાની કઈ હોઈ શકે? ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આજે આ તમારું જે મારું જે મામેરું તમે બધા ક્ષત્રિય સમાજે ભર્યું છે, એ મામેરાની મર્યાદા હું સમજુ છું. કોઈ બેન દીકરીના માથા ઉપર જાગીરદાર સમાજ, સર્વ સમાજ, ક્ષત્રિય સમાજ એના માથા મારે ચૂંદડી ઓઢાડે, એ ચૂંદડીની શાન બાન ને મર્યાદા શું છે એ હું ખૂબ જવાબદારી પૂર્વક સમજુ છું. અને આ તમારી ચૂંદડીને ક્યાંય આંચ નહીં આવવા દઉં એની હું આપ સૌને ખાતરી આપું છું. આજથી મારી જવાબદારી ઘણી મોટી વધી જાય છે. મારે રાજકારણ પૂરતું સીમિત ન રહીને આ તમામ સમાજોની પરંપરાઓ, મર્યાદાઓ એક બેન દીકરી માટે, એક મહિલા તરીકે મારે કેટલું જ કરવાનું હોય, આ જવાબદારી આજે મોટી મારા સિર ઉપર, માથા ઉપર જાગીરદાર સમાજે નાખી છે. અને જાગીરદાર સમાજે નાખી છે ત્યારે આપ સૌ બળદેવજીએ કહ્યું એ પ્રમાણે આજે તમે અમને સુંદરી માતા માથે ઓઢાડી સમર્થન આપ્યું. હવે 7મી તારીખે 5 કે 6 વાગ્યા સુધી એક પણ બનાસકાંઠાનું બૂથ રેડું ના રાખતા ત્યારે આ ચૂંદડીની લાજ રહેશે. હવે એમની પાસે ફોટો કરાયા સિવાયનું બીજું કોઈ ઓપ્શન વધ્યું નથી. અને કોઈ ઓપ્શન નથી વધ્યું ત્યારે જે બૂથો ઉપર ફોટો કરાવવા માટે જ્યારે એમની કાયમી પરંપરાઓ રહી છે, એ બૂથો ઉપર મારો જાગીરદાર સમાજ એને પ્રોટેક્શન આપે, ગરીબોને, એજન્ટોને પ્રોટેક્શન આપે. અને જ્યાં સુધી મતદાન પૂરું ના થાય ત્યાં સુધી ખડે પગે રહી અને પાર્ટીને કોંગ્રેસ પાર્ટીને મતદાન થાય એ પ્રમાણેની જે વ્યવસ્થાઓ હોય કે જે કઈ નાના મોટું કરવાનું હોય રાજકારણમાં મારે તમને કઈ કહેવાનું ના હોય. અને જાગીરદાર સમાજમાં મારે એક ઠાકોર સમાજની દીકરી તરીકે રાજકીય વાત કરવી એ હું પોતે પણ યોગ્ય માનતી નથી. ગળત સુધીમાં બ્લડમાં જેને રાજકારણ વારસામાં મળેલું હોય એને કઈ એંગલથી લડવું, શું કરવું, એ તમામ રણભૂમિ સાથે વર્ષોથી પરંપરાગત રીતે લડો છો. ત્યારે હું એટલું જ કહું કે તમારી બેન દીકરીને વિજય બનાવજો. અને આજે હું તમને બધાને આ દિશાની જગ્યા ઉપરથી, દિશાની ધરતી ઉપરથી ખાતરી આપું છું કે આજે ક્ષત્રિય સમાજ સમગ્ર 18 આલમ 36 કોમ ઠાકોર સમાજની દીકરીને મદદ કરે છે. આવતીકાલે ક્ષત્રિય સમાજ હોય, 18 આલમ 36 કોમને આજે કોઈ અમને વેદ નમે તો આવતીકાલે હાથ નમવાની જવાબદારી અમારી છે અને એમાં અમે ક્યાંય પીછેહટ નહીં કરીએ.